ગુજરાત હાઈકોર્ટના કડક આદેશ બાદ બરોડા ડેરીની ચૂંટણીની તારીખ સત્તાવાર રીતે જાહેર થઈ ગઈ છે। જાહેર સૂચના મુજબ 18મી તારીખે બરોડા ડેરીની ચૂંટણી યોજાશે। ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે અને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પ્રતિક્રિયા આપી છે। કેતન ઇનામદારે જણાવ્યું કે ડેરીના નિયામક મંડળ દ્વારા જે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ થઈ, તેમણે આક્ષેપ કર્યો કે ચૂંટણીમાં મોડું થાય અને વહીવટદારની નિમણૂક થાય તો કેટલીક યોજનાઓ અસરગ્રસ્ત થાય। વહેલી ચૂંટણી કરાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। વધુમાં આરોપ લગાવ્યો કે કાચી મતદાર યાદી તૈયાર કરવા સભાસદોની જાણ બહાર ઠરાવ કરાયા હતા। ડેરીમાં ઠરાવ મંગાવવામાં આવ્યા હતા। હાઈકોર્ટના આદેશ મુજબ પારદર્શક અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય તેવી અપેક્ષાઓ છે। 18મી માર્ચે બરોડા ડેરીની ચૂંટણીની તારીખ ડિક્લેર થઈ છે, ત્યારે નામદાર કોર્ટના આદેશ અનુસાર ચૂંટણી કરવાની હતી અને ચૂંટણી કરવામાં વિલંબ થતાં નામદાર કોર્ટે પણ ફટકાર વરસાવી હતી સરકાર ડિપાર્ટમેન્ટને। પણ સરકાર ડિપાર્ટમેન્ટને એને યોગ્ય કારણો પણ આપ્યા હતા કે ભાઈ આ ચૂંટણીનો વિલંબ થવાનું કારણ અધિકારી એટલે જે તે ડિપાર્ટમેન્ટ હતું, બરોડા ડેરી પોતે જ છે એવું એફિડેવિટ પણ કરી આપ્યું હતું। તે છતાં પણ જ્યારે ચૂંટણી આવી છે અને ચૂંટણીની તારીખ ડિક્લેર થઈ છે, તો હું ચૂંટણીની તારીખને ચૂંટણીને આવકારું છું। સાથે સાથે આ જે પીઆઈએલ કરનાર નિયામક મંડળ, ધારો કે બરોડા ડેરીની ચૂંટણી વહેલી આવે એના માટે પણ જ્યારે નામદાર કોર્ટના દ્વાર ખખડાયા હોય, એમાં બીજું કોઈ જ નહોતું, કોઈ સભાસદ નહોતા કે કોઈ મંડળીના પ્રમુખ મંત્રી નહોતા, માત્ર ને માત્ર નિયામક મંડળના સભ્યો હતા અને નિયામક મંડળ જાતે હતું। આ ચૂંટણી વહેલી આવે અને વહીવટદાર ના આવે એવી ઈચ્છા એટલા માટે રાખતા હતા કે જો ચૂંટણી કદાચ વહીવટદાર આવી જાય ને વહીવટદારના અંડરમાં ચૂંટણી પ્રોસિજર થાય તો એમને કરેલા જે પણ પ્લાન છે એ પ્લાન સક્સેસ ના જાય અને એમના પ્લાનમાં સક્સેસ ના જાય ને એમને ચૂંટણી લડવું અને જીતવું અઘરું પડી જાય। આ વસ્તુ હકીકત હતી, એટલે જ એ લોકોએ વહેલી ચૂંટણી આવવા માટે અને ચૂંટણી વહેલી આવે તો એમને જે કરેલા અત્યારે જે પ્રોસિજર છે એ ચૂંટણી નિયામક મંડળના અંડરમાં આ પ્રોસિજર થયો છે અને એ પ્રોસિજરની અંદર જે અત્યારે મતદાર યાદી માટે કાચી મતદાર યાદી અને મતદાર યાદી પ્રસિદ્ધ કરવા માટે જે ઠરાવો મંગાયા છે એ ઠરાવો પણ કમિટીમાં સભાસદોને જાણ બહાર કોઈ પણ જગ્યા પર એ લોકોએ ગામની કમિટીની મિટિંગો કરી નથી, માત્ર પ્રોસિજર બતાવી દીધો છે અને સભાસદોની જાણ બહાર એ લોકોએ જે તે પોતાના મનમાનીતા વ્યક્તિના ઠરાવો કરી અને પોતાના ત્યાં આગળ સુપરવાઇઝરો મારફતે ઠરાવો ડેરીમાં મંગાયા અને એને કાચી મતદાર યાદી, હજુ તો કાચી મતદાર યાદી પાછી પ્રસિદ્ધ થશે ચૂંટણીની તારીખ નક્કી થયા પછી અને એ પછી ફાઇનલ મતદાર યાદી જાહેર થશે। પણ જે તે કાચી મતદાર યાદીની અંદર જે પણ પ્રશ્ન છે એ પ્રશ્નમાં પણ પ્રોસિજર અત્યારે ચૂંટણી અધિકારી ખૂબ કડક રીતે નિર્ણય લે